દરેક વ્યક્તિની જિંદગીમાં ત્રણ ક્યુ નું બહુ મહત્વ છે. એ શબ્દની અંદર છેલ્લે ક્યુ આવે. પહેલું છે આઈક્યુ. આઈક્યુ કેટલી છે તમારી? આઈક્યુ નું મેઝરમેન્ટ થાય, આઈક્યુ માપવામાં આવે. આઈક્યુ નું ફૂલ ફોર્મ છે ઇન્ટેલિજન્સ કોશન્ટ. ઇન્ટેલિજન્ટ કોશન્ટ ને ગુજરાતીમાં કહેવાય બૌદ્ધિક કુશળતા. આઈક્યુ એટલે તમારા બુદ્ધિનું માપન કાઢવામાં આવે. તમને એવી ક્વેશ્ચનરી આપવામાં આવે, એના જવાબ તમે લખો, એના ઉપરથી તમારું બુદ્ધિનું માપ કાઢવામાં આવે. એટલે આમાંથી ઘણાની આઈક્યુ 20% હશે, ઘણાને 25% હશે, ઘણાને 35 હશે. 100 માંથી એક માર્કનું પેપર હોય, 100 માર્કનું પેપર હોય, 100 એ 100 જવાબ લખી નાખો તો તમારા બુદ્ધિની આઈક્યુ 100%. પણ એ ક્વેશ્ચન એવા હોય કે એના ઉપરથી ખબર પડી જાય કે આની બુદ્ધિ આવી હશે. ક્વેશ્ચન જ એવા હોય. એ આવડતા એનો મતલબ તમને આટલું નોલેજ છે. ખ્યાલ આવી ગયો? આટલું. હવે બુદ્ધિની કુશળતા તમારી કેટલી છે એ ખબર કેવી રીતે પડે આપણને? એક તો ક્વેશ્ચનરીથી. બીજા એના કેટલા ક્રાઇટેરિયા છે. નંબર 1 મેમોરી. તમારી મેમોરી કેવી છે એના ઉપરથી તમારી આઈક્યુ નક્કી થાય. ઘણા નામ એકવાર વાંચે ને તો યાદ રહી જાય, એકવાર સાંભળે તો યાદ રહી જાય, પછી ઘરે જઈને વાંચવું ના પડે. એક જ વાર ટીચર અટેન્ડ કરી લે એટલે પૂરું. એની સ્મરણ શક્તિ સારી હોય, એનું આઈક્યુ સારું હોય. કેમ કે એકવાર રીડિંગ કરી લેશે તો ગમે તે પ્રશ્ન જવાબ આપી શકે, એટલે આઈક્યુ લેવલ વધી જાય. બીજું, જેની સમજણ શક્તિ સારી હોય એની આઈક્યુ સારી હોય. મેમોરી અને સમજણ બે વસ્તુ અલગ છે. ઘણા લોકોની સમજણ શક્તિ બહુ સારી હોય પણ મેમોરી હાવ પુઅર હોય, આવું બને. ઘણાની મેમોરી બહુ શાર્પ હોય પણ સમજણ ન હોય. એ ગોખી લે બધું પણ સમજાય નહીં. આખા ચેપ્ટર ગોખી નાખે, ફોર્મ્યુલા બધા કેમિકલના ગોખી નાખે, એ બધું જ ગોખી નાખે પણ સમજાય નહીં. અમુક લોકો સમજી બધું જ લે, એને આવડતું ન, યાદ ન હોય, પરીક્ષામાં ધડધડાટ લખી નાખે, કેમ કે સમજણ છે, અન્ડરસ્ટેન્ડિંગ હોય એટલે એની અન્ડરસ્ટેન્ડિંગથી બધું લખી લે. નંબર 3 આઈક્યુમાં નોલેજ. તમારું નોલેજ કેટલું છે એ નોલેજ ઉપરથી તમારી આઈક્યુ નક્કી થાય. તમે કેટલું વાંચો છો, કેટલું સાંભળો છો, એના ઉપરથી તમારું જ્ઞાન કેટલું છે નક્કી થાય. 2 કાન સાંભળવાનું, કોઈ કંઈક બોલે ને ધ્યાનથી સાંભળો. જે લોકો બહુ રીડિંગ કરતા હોય ને, જેને વાંચવાનો કીડા જેવો શોખ હોય, આમ લાઇબ્રેરી સિવાય એને ફાવે નહીં, આવા લોકોનું નોલેજ અને બુદ્ધિનું સ્તર બહુ હાઈ હોય. તમે જેટલું વાંચો એટલું બુદ્ધિનું સ્તર વધે. જેટલા લોકોને મળો એટલું બુદ્ધિનું સ્તર વધે. મેં આજે સવારે વાત કરી ને, તમે લોકોને મળો, એની સાથે ડાયલોગ કરો, એની સાથે ઇન્ટરવ્યુ કરો, એની સાથે વાર્તાલાપ કરો, તો વાંચવું, સાંભળવું અને મળવું, આ 3 વસ્તુ શેમાં આવે? જ્ઞાનમાં. જે ત્રીજો પોઈન્ટ છે આઈક્યુ નો, જ્ઞાન. એ જ્ઞાન કેવી રીતે મળે? સાંભળવાથી, વાંચવાથી, મળવાથી લોકોને. આટલું ક્લિયર? તો આઈક્યુ. બીજો મુદ્દો છે ઈક્યુ. ઈક્યુ નો મતલબ છે ઇમોશનલ કોશન્ટ. કોશન્ટ એટલે કુશળતા, ઇમોશનલ એટલે ભાવનાત્મક. ભાવનાત્મક કુશળતા. તમારું ઇમોશનલ લેવલ કેવું છે? હવે તમે ક્યાંય પણ જોબમાં જાઓ ને તો બહુ આઈક્યુ ચેક કરવામાં નથી આવતી, ઈક્યુ ચેક કરવામાં આવે. તમે ઇમોશનલી ફિટ છો કે નહીં, ઇમોશનલી સાઉન્ડ છો કે નહીં, વાતમાં રડવા લાગો, વાતમાં હસવા લાગો, આઉટ. 90% ભલે ના આવ્યા હોય, આઈક્યુ હારા મારું છે, ઈક્યુ પુઅર, જોબમાં નંબર નહીં લાગે. ઈક્યુ એટલે તમારું ભાવનાત્મક સંતુલન હોવું જોઈએ. તમારો ક્રોધ ઉપર કાબુ હોવો જોઈએ, ભય ઉપર કાબુ હોવો જોઈએ, ઈર્ષ્યા ઉપર કાબુ હોવો જોઈએ, લાગણીઓ ઉપર કાબુ હોવો જોઈએ, ઉર્મિઓ ઉપર કાબુ હોવો જોઈએ. લાગણી વેડા ન કરાય, લાગણીશીલ હોવું સારું, લાગણી વશ થઈ જવું ખરાબ. હવે ભાવનાત્મક કુશળતામાં કેટલી વસ્તુ આવે લખો. નંબર 1 સહનશીલતા. કેટલામાં છે સહનશીલતા? સર કંઈક બોલી દે ઊંચા અવાજે તો 3 દિવસ સર સાથે બોલે ને, આમ આડા હાલે. જો સહન કર ગયા वो शंकर बन गया, बाकी કર્યા ગયા કંકર. ધીરજ. આ બધી ક્વોલિટી હોવી જોઈએ તો તમારો ઈક્યુ સારો. ધીરજ કેટલી છે? આજે ટેસ્ટ લખે ને હજુ તો 5 મિનિટ નથી, મેડમ રિઝલ્ટ ક્યારે આવશે?
મેડમ રિઝલ્ટ ક્યારે? અલે પણ હજુ તો પેપર લખીને હજુ ઓફિસમાં નથી પહોંચ્યું તારી સપ્લિમેન્ટરી, રિઝલ્ટ ક્યારે આવશે? કેટલા ટકા આયા? આમ એટલી આમ ઉતાવળ હોય, ધીરજ ના હોય. ધીરજના ફળ ધીરજ રાખો. ત્રીજું, કૃતજ્ઞતા, આભાર માનો. કૃતજ્ઞતા એટલે થેન્ક યુ, આભાર માનવો. કોઈ તમારું કામ કરી દીધું, કોઈ તમારા માટે હેલ્પ કરી, શું માનવાનો? આભાર, થેન્ક યુ સો મચ, આઈ એપ્રિશિએટ. તું ન હોતા ન થાત, જિંદગીમાં નહીં ભૂલું તારો ઉપકાર. આ ઇમ્પોર્ટન્ટ છે. લીધેલા ઉપકારનો આભાર માનવાનો. મા બાપનો આભાર માનો, વડીલોનો આભાર માનો, ટીચરનો આભાર માનો. જ્યાં મોકો મળે આભાર માનો. આ બુકમાં એક આખી વસ્તુ લખેલી છે. આભાર માનવાથી શું થાય? બહુ બેનિફિટ છે. તમે કોઈકની સેવા કરો અને કોઈકનો આભાર માનો એટલે કુદરત એ જ વસ્તુ તમને 3 ગણી આપે. તમે નિસ્વાર્થ ભાવે, હું આ લેક્ચર આપું છું, સ્કોલરશીપ આ બધું હું જે કંઈ મારાથી થાય કરું છું, કુદરતને આપવું જ પડે. હું મારી ઈચ્છા હોય કે ના હોય, કુદરતને વળતર આપવું જ પડે. આગળ જવું. પછી પ્રેમ. હવે પ્રેમ એટલે શું? આપણે જેને પ્રેમ કહીએ છીએ ને, પ્રેમ છે જ નહીં, એને આકર્ષણ કહેવાય. આપણને જે થાય છે ને અંદર, એને શું કહેવાય? બોલો બોલો બધા બોલો. આકર્ષણ. એ આકર્ષણ છે, પ્રેમ નથી. થોડો ટાઈમ રે પછી એના પ્રોબ્લેમ ખબર પડે ને ત્યારે એમ થાય બાપ રે, દૂર રહેવું સારું. પહેલી નજરે થાય, એક વારમાં થાય, જોઈને થાય, ચહેરો જોઈને થાય, એ આકર્ષણ છે. સમજીને ઓળખીને થાય એને પ્રેમ કહેવાય. તમે માણસને ઓળખો, એનો સ્વભાવ, એના વિચાર, એનું ખાનદાન, એનું કુળ ઓળખીને થાય એને પ્રેમ કહેવાય. તમે પેપરમાં વાંચો, 2 જણાએ પ્રેમી પંખીડા એકબીજાને ખૂન કરીને 2 મરી ગયા. હવે આ લોકો મરી ગયા, એકબીજાને ખૂન કરે? પ્રેમમાં ખૂન થાય? એ પ્રેમ હતો જ નહીં, બદનામ કરી નાખીએ. અમુક એજ હોય થાય એટલે હાર્મોન્સ ઓટોમેટિક શરીરમાં થાય. હાર્મોન્સ તો જાગે જ. તમે એમ કહો કે મને આવું ફિલિંગ નથી આવતું, તમે પથ્થર છો, ફિલિંગ તો આવે જ નહીં. હાર્મોનિયલ ચેન્જ થાય અમુક વર્ષે. 10મા ધોરણથી જ આ હાર્મોન શરૂ થઈ જાય એટલે વિચાર આવે, એવું બધું થાય. પણ એને ડિરેક્શન આપવાનું. જે માણસ ક્રિએટિવ કામ કરે ને, એ એની આવી એનર્જીને, સેક્સ એનર્જીને ડાયવર્ટ કરી નાખે ક્રિએટિવ એનર્જીમાં. જે પેન્ટિંગ બનાવતા હોય, ગીત ગાતા હોય, સંગીત ગાતા હોય, આવો જેને શોખ હોય ને, એને આવા હલકા વિચારો પછી આવે જ. અમારા જેવા લેખક હોય, અમે લખતા હોઈએ, અમે વક્તાઓ હોય, પ્રવચન આપતા હોય, આ બધું કરીએ એટલે અમને હલકા વિચારો આવે જ. એ કોને આવે? નવરાના. જેનું માઇન્ડ ક્રિએટિવમાં છે જ નહીં, એ બેઠા બેઠા પછી આવા વિચારો કરે, પછી આવા વિડીયો જોવે, મૂવી જોવે. પછી સેવા, મેં વાત કરી દીધી. સેવા કરો એટલે કુદરત વળતર આપે આપે ને આપે. ક્યારેક હોસ્ટેલમાં હોય, કોઈક વિદ્યાર્થી બીમાર હોય, એના કપડાં ધોઈ દો, શું ફરક પડે? એક છોકરી ગાલ હતી કે મેં મારી બેનપણીને કીધું, તું બીમાર છે ને, તારા કપડાં રાખી મૂક, પછી ભેગા ધોઈ નાખજે, તું ધોઈ નાખજે ભેગા. એમ નહીં લાવે એક જોડી, હું ધોઈ નાખું, મારા ધોઉં છું, શું ફરક પડે? વાર કેટલી લાગે? 5 મિનિટ લાગે સાબુ મારતા, બ્રશ મારતા. પણ ના, તું તારે ભેગા કર, પછી એક તબિયત હારી થાય ને ત્યારે ધોઈ નાખજે. આ વસ્તુ શીખવાડવાની અંદરથી આવી છે. ઘણા હોય છે, ઘણા લોકો અઠવાડિયામાં 1 દિવસ તો એવો હોવો જોઈએ, અઠવાડિયામાં 1 દિવસ એવો જવો જોઈએ કે આજે મેં આ અઠવાડિયામાં કોઈની સેવા કરી, નિસ્વાર્થ ભાવે. સેવા કરવી એટલે કઈ કપડાં ધોવા તો એક્ઝામ્પલ છે, ગમે તે કામ કરવું. કોઈને ભણવામાં મદદ કરી, લાવું તને મેથેમેટિક્સના દાખલા નથી આવતા, લાવું શીખવાનું, આ પણ સેવા છે. સ્ટુડન્ટ લાઈફમાં રહીને જે સેવા થતી હોય કરવી જોઈએ. તમે તો હોસ્ટેલ લાઈફમાં છો એટલે મોકો મળે જ. કોઈક બીમાર હોય, કોઈક એકદમ ઉદાસ હોય, કોઈનું મૂડ ના હોય, એની પાસે જઈને બેસો 5 મિનિટ. કેમ, શું વાત છે આજે? કેમ આજે દર વખતે હસ્તી ખીલતી હોય, શું થયું તને? એને ફોર્મમાં લાવો, એને રમવા લઈ જાઓ, એને મેદાનમાં લઈ જાઓ. આ કામ સ્ટુડન્ટનું છે. મરવા દે, અહીં તો કોઈ ગુજરી જાય ખબર ન પડે એવું ન. પછી પ્રામાણિકતા. જિંદગીમાં ગમે ત્યાં જાઓ, ઓનેસ્ટી છોડતા નહીં, લાલચમાં આવતા નહીં. લોભ લાલચમાં આયા જ ગયા. થોડુંક વધારે પૈસા મળે એના માટે સિદ્ધાંતોને તાક ઉપર મૂકી દેવાના, આવું ક્યારે ન કરતા. તો આ EQ છે. આ શું છે? EQ. ત્રીજું, પછી હું 3ને મેચ કરું, કોની વેલ્યુ કેટલા ટકા છે કહું હમણાં 5 મિનિટ. ત્રીજું છે, ત્રીજું તો તમને ખબર જ નહીં હોય, બીજું જ ખબર નથી, ત્રીજું ક્યાંથી હોય?
ત્રીજું છે BQ. આ મારું ક્રિએટ કરેલું છે, આ તમને ઓનલાઈન નહીં મળે, આ મેં ઊભું કર્યું. ત્રીજું BQ એટલે બિહેવિયરલ કોશન્ટ, વહીવાર કુશળતા. વહીવાર કુશળતા એટલે એમાં કેટલી વસ્તુ આવશે? કેવી રીતે બોલવું લોકો સાથે, આ વહીવાર કુશળતા. કોઈની સાથે બોલવું કેવી રીતે, આ વહીવાર કુશળ BQ માં આવે. 1 બોલવું. 2 સમાન વ્યક્તિ સાથે મૈત્રી ભાવ રાખવો. નંબર 2 સમાન વ્યક્તિ સાથે કયો ભાવ રાખવો? કે તમે 12માં છો, 10માં 12માં વાળા, તો તમારી એજ ગ્રુપ, આ એજ ગ્રુપ કહેવાય. 10મું 11મું 12મું એક એજ ગ્રુપ કહેવાય. આવા લોકો સાથે કેવો ભાવ રાખવાનો? મૈત્રી ભાવ, મિત્રતાનો ભાવ. એવા લોકો સાથે ફ્રેન્ડલી રહેવાનું, મિત્રવત રહેવાનું. એકબીજાની દુશ્મની ઊભી નહીં કરવાની, કિટ્ટી નહીં કરવાની, અબોલા નહીં લેવાના. ઘણી વાર ઝઘડો થયો 3 દિવસ બોલે નહીં, છોકરી એમ બહુ હોય એવું, કિટ્ટી ચાલતી હોય ને, હા, એકબીજાના રૂમમાં ના જાય. સમાન વ્યક્તિ સાથે મિત્રતા, મૈત્રી. આપણાથી મોટા હોય, વડીલ હોય, ઉંમરમાં મોટા હોય, એની સાથે નમ્રતાનો ભાવ. વહીવાર, હું વહીવાર કુશળતાની વાત કરું છું. મોટા લોકો સાથેનો વહીવાર કેવો હોવો જોઈએ? નમ્રતા. ત્યાં આદર આપવાનો, નમ્રતા, પ્રણામ કરવાનો, ધોક લગાવવાની, નમે તે સૌને ગમે, અહીંયા લાગુ પડે. મા બાપ હોય, વડીલ હોય, નમવાનું. નમવાથી કોઈ માણસ નાનો થતો નમન ઝુકતા વહી હૈ જિસમેं कुछ जान है, अकड़ तो बस मुर्दे की पहचान है. આપણાથી મોટી ઉંમરના હોય એની સાથે નમ્રતા, એની સાથે નમ્રતા, એની સામે નહીં બોલવાનું. વડીલો ખોટા હોઈ શકે ત્યારે સામે નહીં બોલવાનું, પેલા સાંભળી લેવાનું, જી જી જી. અને પછી જયારે રિલેક્સ થાય, નોર્મલ હોય, આપણી વાત મૂકવાની. હું એમ નથી કહેતો કે મોટા લોકો ખોટા હોય તો સાંભળી લેવાનું. હમણાં મને ધડાકો કરે છે, સમજીએ આ વાત ખોટી હો, આજના છોકરા પછી કહી દે ફટાફટ. હું ખોટું શીખવાડતો જ નથી, પણ મોટાની સામે ત્યારે નહીં બોલવા, ત્યારે સાંભળી. ત્યારે બોલશો ને ખોટું વધારે ખેંચાય, ત્યારે હા મમ્મી થેન્ક યુ સ્માઇલિંગ કરવાનું, થેન્ક યુ સો મચ. અને પછી જયારે મૂડમાં હોય ને, જયારે રિલેક્સ, પારો જરા ઉતરી જાય, પછી કહેવાનું મમ્મી હકીકત આ, એ જે સાંભળ્યું છે તું વિચાર કરજે, બરાબર નથી, હકીકતમાં વસ્તુ આ છે, આમાં મારો વાંક નતો. પછી ચોખવટ કરો ને તો સાંભળે, ત્યારે ને ત્યારે તમે કહેશો ને તો બાજવાનું થશે. પછી આપણાથી જે નીચલા લોકો હોય, આપણાથી લેવલમાં નીચલા હોય, પાછલા લોકો એવા હોય ને, આપણે ભણવામાં હોશિયાર હોય, બીજા ડલ હોય, આપણે પછી પૈસા ટકે હોશિયાર, એનો સમૃદ્ધ હોય, બીજા વીક હોય. આપણું પુણ્ય સારું હોય, બીજાનું પુણ્ય કમજોર હોય. આપણી બુદ્ધિ સારી હોય, બીજાની વીક હોય. આપણાથી કોઈ પણ ક્ષેત્રમાં જે પાછળ છે એના પ્રત્યે કરુણાનો ભાવ. કયો ભાવ? કરુણા, કમ્પેશન, દયા, કરુણા. એવા લોકો સાથે હુગ નહીં કરવાનું. એવા લોકો જોઈને કરુણા જાય, ભાઈ આપણે એને મદદ કરીએ, આપણે પણ એને લાઈનમાં લઈ આવીએ, એને લિફ્ટ આપીએ થોડી, એ પણ આપણી જેમ આવી જાય. બિચારો બહુ પાછળ છે, એને ધક્કો મારીને આગળ લાવીએ. હા, તો દયા ભાવના. કોઈ પણ, હવે માન લો કે મચ્છર છે, મકોડો છે, આપણાથી નીચે છે ને, એના પ્રત્યે કયો ભાવ રાખવાનો? હા, જરાક મચ્છર બેસે તો એવું મારે કે એના અવશેષ બચે નહીં. હાડકા તો છે નહીં, એટલે અવશેષ તો રહેવાના જ નથી. તો આ ક્રૂરતા છે. અત્યારે વરસાદનો માહોલ છે, જ્યાં જ્યાં પાણી હોય તમે જુઓ ત્યાં કને કેટલા બધા ઈયળ અને બધી આમ બિચારી ફરતી હોય, અને આપણે ધડ દઈને એના ઉપરથી આર્મીના શૂઝ પહેરીને જઈએ એટલે એનું સેન્ડવિચ થઈ જાય. જોઈને ચાલવાનું, બને ત્યાં સુધી જીવ હિંસા ન થાય એનું ધ્યાન રાખવાનું. એને પણ જીવવાનો અધિકાર છે, બરાબર? તો આ પછી હા, હજુ એક અમુક લોકો એવા છે, જો આપણાથી મોટા આવી ગયા, આપણાથી સમાન આવી ગયા, આપણાથી નીચલા આવી ગયા, બરાબર? હજુ એક અમુક લોકો છે આપણી લાઈફમાં જે આગળ નથી, પાછળ નથી, જે આડા હાલ.
એ આગળ પાછળ નથી, આડા હાલે. અમુક લોકો જોજો આડા જ હાલે, ઊંધું જ કરે, આપણને હાર્ડ ટાઈમ આપે, તકલીફ જ આપે, પરેશાન જ કરે. અમુક લોકો હળી જ કર્યા કરે. આવા લોકોને જોઈને શું કરવાનું? ઉપેક્ષા ભાવ, એને ઇગ્નોર કરવાનું, એની ઉપેક્ષા કરવાની, એના પર ધ્યાન નહીં આપવાનું. યાર જવા દો, ઇગ્નોર કરો. ઉપેક્ષા એટલે ઇગ્નોર કરવું. ખરાબ પર્સનાલિટી હોય ને, બહુ હેરાન કરતું, એને ધ્યાન નહીં આપવાનું, એમાં એનર્જી નહીં ખરાબ કરવાની, નહીં તો આપણી એનર્જી જાય ખરાબ. એને બોલવા દો, એને કરવા દો. આ વહીવટ 5 વસ્તુ થઈ. કેટલી થઈ? 5 થઈ ને? હા, આ 5 વસ્તુ હોય તો તમારો વ્યવહાર સારો. ચલો હવે ઉપસંહાર કરી દઉં 5 જ મિનિટમાં. હવે આમાં કોની વેલ્યુ કેટલી છે? આઈક્યુ ની વેલ્યુ લાઈફમાં કેટલી? આઈક્યુ ની વેલ્યુ 20% છે. તમે જે 8 પીરિયડ ભણો છો ને પરીક્ષા આપો છો ને ટકા જોઈએ, આની વેલ્યુ કેટલી લાઈફમાં? ખાલી 20%. પૂરું. EQ ની વેલ્યુ 50% છે. સમજાય છે? હમણાં હું તમને પૂછું પછી કે આમાં કોના ઉપર વધારે જિંદગીમાં ફોકસ કરવાનું? અને BQ ની વેલ્યુ 30% છે. બોલો હવે લાઈફમાં સૌથી વધારે પે અટેન્શન કોના ઉપર આપવાનું? આપણે શેના ઉપર આપીએ? આઈક્યુ ની પાછળ. આમ ફી ભરીએ આઈક્યુ ની, EQ ની આપણે શું ફી ભરીએ છીએ? BQ નું આપણે ક્યાં ધ્યાન રાખીએ છીએ? જો એક્ઝામ્પલ આપું, તમે 12મું ભણી લીધું બીકોઝ ઓફ આઈક્યુ, તમે કોલેજ કરી લીધી બીકોઝ ઓફ આઈક્યુ, સારામાં સારા ટકા આવ્યા, ફર્સ્ટ ક્લાસ જોબ મળી ગઈ, 70,000 પગાર. સાંભળજો, આઈક્યુ નો રોલ છે. 70,000 પગારમાં તમને નોકરી મળી ગઈ. હવે તમે નોકરી કરવા ગયા, ત્યાં બીજા 50 લોકો તમારી સાથે જોબમાં છે. ફોર આઈટીમાં તમે ગયા તો બીજા 50 લોકો હોય ઓફિસમાં કામ કરવા. હવે તમારી જોબ મળી ગઈ, 70,000 પગાર, પેકેજ, આઈક્યુ નો રોલ પતી ગયો. હવે જે 50 લોકો સાથે કામ કરવું છે ને, એમાં શું જોશે? EQ ને BQ. એ જો નહીં હોય, ઇમોશનલ બેલેન્સ નથી, વાતમાં નહીં હું નહીં કરું, મારા જોબમાં ના આવે, 1 મહિનામાં તમે ઘરે ના આવો કેજો પાછું. આઈક્યુ થી જોબ મળે છે, યુક્યુ થી જોબ ટકે છે. સમજાય છે મારી વાત? એટલે યુક્યુ ની બહુ, હવે તો મોટી મોટી કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા જાવ ને, તમારું આઈક્યુ ચેક જ નથી કરતા. હવે તો EQ ચેક કરે, તમારું ઇમોશનલ બેલેન્સ કેટલું છે, તમારી પર્સનાલિટી કેવી છે, તમારી બોલવાની રીત. BQ કેવું છે, તમે ઇમ્પ્રેસ કેટલા જલ્દી કરી શકો છો લોકોને, તો તમને જોબ મળી જાય. આઈક્યુ કાંઈ ના હોય તો ચાલે. અત્યારનો આજનો ટ્રેન્ડ છે. મેડિકલ ડોક્ટર બની ગયા આઈક્યુ થી, ડોક્ટર બન્યા પછી EQ BQ ના હોય તો પેલા બિચારા પેશન્ટ મારી નાખે. અને ઇમોશનલ તમારું કોશન્ટ હોય ને, બિહેવિયર કોશન્ટ હોય, બેટા શું થાય છે, આ માથા પર હાથ મૂકે ડોક્ટર, બસ આ દવા તું 3 લઈ લે, કાલ દોડતી થઈ જશે. હજુ તો દવા ખાધી નથી, ઘરે પહોંચ્યા એના પહેલા હાજર થઈ ગયા, બીકોઝ ઓફ BQ અને EQ. ખ્યાલ આવે છે તમને? જિંદગીમાં આગળ આવવા માટે આઈક્યુ નો રોલ માત્ર 20% છે. વધારે ફોકસ કરો BQ અને આઈક્યુ અને EQ. હવે BQ ને EQ મેં કેમ કીધા એનું પણ રીઝન બતાવી દઉં. EQ ફોર વુમન, BQ ફોર બોયઝ. EQ ની જરૂર વધારે ગર્લ્સ ને છે અને BQ ની વધારે જરૂર બોયઝ ને છે. આમ બંનેની જરૂર છે એવું નથી, પણ જરા મારો સ્વભાવ છે ક્લાસિફાઈ કરવાનો. એટલે ઇમોશનલ લાગણીઓની કંટ્રોલમાં વધારે કોને રાખવાની જરૂર છે? બોલો, છોકરીઓને. અને વ્યવહાર આમ ઘણાને લડી લેવાના જ મૂડમાં હોય, આવી જાવ મેદાનમાં, થર્ડ એન્ડ ફર્ડ. એ બિહેવિયરલ કોશન્ટ છોકરાઓને શીખવાડવું છે. દીકરીઓનું લગભગ BQ સારું જ હોય. તમે જોજો, બોલવામાં કોઈ છોકરી લગભગ ઊંચા અવાજમાં ઓછા બોલશે, અને બહુ શાંતિથી ધીમા અવાજમાં છોકરા બહુ ઓછા બોલે. એ સીધા જ લડી લેવાના જ મૂડમાં હોય, બતાવી જ દઈશ, સમજો હું છે એના મનમાં.
એટલે બીક્યુ ઉપર તમારે કામ કરવાનું છે અને ઈક્યુ ઉપર તમારે કામ. ઇમોશન કોઈ આપણને કહી ના જાય કે આ છોકરી ગુસ્સાવાળી છે અને મગજ બહુ ગરમ હોય, ધ્યાન રાખજો, જરા 5 ફૂટ દૂર જ ઉભા રહેવાનો, અટેક ગમે ત્યારે થાય. તમારા ઇમોશનથી કોઈ ડરે તો ક્યાં તમે હવે એ ધ્યાનમાં રાખો. સમજાઈ ગયું? આજનો મારો આ આખું લેસન હતું કે જિંદગીમાં આ 3 ક્યુ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એમાં તમે જે માનો છો કે મારા ટકા હારા આવી ગયા એટલે બધું પતી ગયું, આવું માનતા નહીં. આવું માનતા નહીં. કેટલાય એક્ઝામ્પલો તમારી સામે હશે કે 90-90% ગોલ્ડ મેડલ લેવા વાળા અત્યારે ડિપ્રેશનના શિકાર છે, અને જેને કાંઈ નથી આવડતું પણ બોલવાની આવડત છે ને વ્યવહાર સારો છે, અત્યારે ટોપ ઉપર પહોંચી ગયો. કિંમત EQ અને BQ ની છે. મારે આટલું જ તમને કેવું છે. IQ હોવું જોઈએ, એમ નહીં ન, પણ IQ માં બહુ ફરક નહીં પડે. IQ માં તમે ગમે એટલું કરશો 2-5% ઊંચા નીચા થશે, પણ BQ તમારું 0 હોય એને 100 ઉપર લઈ જઈ શકો. 100 ઉપર હોય ધ્યાન ના રાખો 0 ઉપર આવી, એ આપણા કંટ્રોલમાં છે.